જ્યારથી બોલેરો લીધો છે ને ત્યારથી બસ મનમાં એક જ વિચાર આવે છે કે યાર ક્યારે મોડિફિકેશન કરાવી, ક્યારે મોડિફિકેશન કરાવી. તો મિત્રો હું છે ને 5-6 વર્ષથી બહુ વિચારું છું કે યાર મારા બોલેરાને એક રાજસ્થાન વાળા જે રીતે મોડિફિકેશન કરે છે ને એ જ રીતે મારા બોલેરાને હું પણ મોડિફિકેશન, કારણ કે મારો બોલેરો અત્યારે પણ પૂરેપૂરો મોડિફિકેશન જેવો જ છે, છતાં પણ મારે છે ને મોડિફિકેશન કરાવવાનો પ્લાન ઘણા. તો કઈ રીતે મારો પ્લાન છે એ બધું તમને આ વિડીયોમાં પૂરી માહિતી આ વિડીયોની અંદર મળી જાવ. તમારે પણ જો મોડિફિકેશન કરાવવું હોય તો અંદાજે કેટલો ખર્ચો આવે છે એ પણ તમને આ વિડીયોની અંદર જ કહી દેવાનું છું. તો ચાલો આપણે વિડીયોને આપણે શરૂ કરી દઈએ અને વિડીયો કન્ટિન્યુ જોઈજો અને ગમે તો લાઈક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે વિડીયો ચાલુ કરી દઈએ. મોગલ ડાયરાના આજના નવા વિડીયોમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. તો મિત્રો આજ મસ્ત મજાની ખબર પડી ગઈ છે ને આપણા સુરત દાદાએ દર્શન દઈ દીધા છે ને અત્યારે યાર મેં અહીંયા આવીને મારી ફેવરિટ લોકેશન, મારું ફેવરિટ લોકેશન છે, અહીંયા આવીને મેં આજ વ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે આ વ્લોગમાં જરૂરી વાત કરવાની છે. તમને એમ થતું છે કે હમણાં છે ને ટાણે વ્લોગે કેમ નથી આવતા અને ભૂરી કેમ નથી દેખાતી વિડીયોમાં. તો મિત્રો હમણાં છે ને વિડીયોના સ્ટાર્ટિંગમાં જ તમને કહી દઉં કે હમણાં એવું છે ને આમ હકીકતમાં ડખો થઈ ગયો છે થોડોક એને યારે. તો હમણાં છે ને એ મારી ઘરે છે નહીં, એના ઘરે છે, હમણાં રોકાવા વહી છે. તો એટલા માટે થઈને વિડીયોમાં આવતી નથી ને હમણાં થોડાક દિવસ નહીં આવે, પછી જો કદાચ સરખું હાલી જાય તો આવશે, બાકી નહીં આવે. તો હવે તમારે મને કાયમ એકલાને જ વિડીયોમાં જવાનો છે ને હવે હું તમને કાયમી એવા વ્લોગ બનાવીને કાંઈ ઘટે નહીં. થોડાક હવે કોમેડી આવશે, થોડીક કાંઈ નક્કી ન રહે કેવી આ ગાળું આવી જાય આમાં હવે કદાચ. બાકી વિડીયો મસ્ત બનાવી તો સેટ સુધી જોવાનું ભૂલતા નહીં ને સપોર્ટ તમારો કાયમી આવો નવો રાખજો. તો યાર છે ને વ્લોગનો મતલબ તો તમને બધાને ખબર જ છે કે આપણે આખા દિવસની દિનચર્યા છે કે આપણે આખો દિવસ શું કરીએ છીએ એ બધું આપણે વિડીયોમાં બતાવીએ છીએ અને તમને મજા આવે એવા બધા વિડીયો બનાવીએ છીએ. તો બધા પણ યુટ્યુબર હોય બધા એમ જ હોય, કારણ કે વ્લોગ બનાવતા હોય આખો દિવસની દિનચર્યા જ બતાવતા હોય છે. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો, ગમે તો એક લાઇક કરી દેજો ને યાર સબસ્ક્રાઈબ તમે બહુ ઓછા કરો છો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ફેમિલી છે ને 7:30 થઈ જાય ને એટલે મારે કાયમ દાડિયા લઈને જવાનું હોય, તો તમને ખબર જ છે કેમ કે હું દાડિયાનો ધંધો કરું છું, હું પોતે દાડિયા લઈ જાઉં છું મારા બોલેરામાં. તો મારે અત્યારે 7:30 થાય ને એટલે મારે છે ને બોલેરાને એટલે બાપા અત્યારમાં મારે પ્લોટ વિસ્તાર છે ને એમાં મૂકવો પડે, કારણ કે બધાય મજૂર મારે ના આવે છે. તો થોડાક સ્ટેશન બાજુથી આવે છે ને થોડાક છે ને આપણે અહીંયા અમારે હાઈસ્કૂલ છે રોડ ઉપર ના આવે છે. તો ચાલો 7:30 થઈ ગયા છે તો હું ઝડપથી જાઉં. ફેમિલી વાડીએ પૂગી જશે અત્યારે ને બોલેરાને આપણે અહીં સાઈડમાં પાર્કિંગ, આપણું આ પાર્કિંગ જ છે, અહીં સાઈડમાં મૂકી દીધો છે. આ અમારા લક્ષ્મણાતાની વાડી છે, ઓલી વાડી પ્રકાશભાઈની છે. તો અત્યારે બારમણ આવી જશે અને દાડિયાને બધાને રાપે ચડાવી દીધા. તમે જો છેણા નીંદવામાં છે આજ. આ સ્કૂલ છે ને 16 જણા છે ભાઈ, 16 જણા છે અહીંયા. બીજા છે બધા થોડાક કંથારિયા, મેં આ કંથારિયાવાળાને એકારે આપી દીધા, કારણ કે કંથારિયા દીધા 20 જણા, 16 જણા અહીંયા છે ને થોડાક સોતરા છે, એમ કરીને 35-40 જણા છે બધાથી. તો અત્યારે 9 વાગી ગયા, અમારે 9 વાગે ને ત્યારે જ અમે પૂગ્યા ભાઈ. સવારમાં 8 વાગ્યાનાથી નીકળીએ, 9 વાગે અહીં પૂગી જઈએ. અમારે કાયમીનો ટાઈમ જ હોય, રનિંગ ટાઈમ છે અમારે. તો અત્યારે સરસ મજાની વાડી છે ને યાર, અહીંયા આવું ને એટલે મને આમ આનંદ જ આવી જાય, કારણ કે લોકેશન જ એક નંબર છે. બોલેરામાં મોડિફિકેશન કરાવવાનું મેન કારણ એ જ છે કે મારા બોલેરામાં છે ને ફરતી બાજુ યાર કાટ લાગી ગયો છે અને મેં લીધો હજી 1-2 વર્ષ જ થયા છે ને યાર કાટ એટલો લાગી ગયો છે ને બોલેરામાં કે વાત પૂછોમાં યાર. બધેથી છે ને આમ ગાબડા કાયદેસર પડવા માંડ્યા અને કેબિન તો મારું છે ને હવે વધીને 1 વર્ષ હાલ છે, વધીને, કારણ કે 1 વર્ષમાં તો છે ને મારું કેબિન પૂરું થઈ જવાનું છે બોલેરાનું, કેમ કે 4 ખૂણા કેબિનના ઉપર સાપરીમાં કાયદેસર કાણા પડી જાય. પછી મેં વેલ્ડિંગથી બધું કમ્પ્લીટ કરાવીને તો વોરણ છે ને વાગતું નથી, તો એના માટે થઈને મેં છે ને અલગ સ્વિચ નાખી છે, તો આ વાગે છે. તો આ ઘણા બધા તો આમાં સોફા તૂટી ગયા છે, અહીંયા તૂટી ગયો છે, આ બધું મારે છે ને આ બધું નવું બદલાવાનું વિચાર જ છે મારે. તો પછી અહીંયા મસ્ત મજાનું એક ડેકોરેશન આવે સરસ મજાનું, એ ડેકોરેશન કરી નાખવું છે. પછી આ બધે આખું છે ને લેધર ટાઈપનું એક આખું ઓલું આવે છે કવર, આવું જ આવે છે, પણ આખું આપણે મોડિફિકેશન જ કરાવી નાખવાનું છે. અને
સોફા નવા બદલાવી નાખવાના છે, ટેરિંગ બદલાવવાનો વિચાર છે, કારણ કે છે ને આ ટેરિંગ છે ને બહુ મોટું આવે છે, આ જૂના મોડલનું ટેરિંગ આવે છે ને ઓલું નાનું આવે છે ને એ બહુ મસ્ત ટેરિંગ આવે છે. તો એ આખું આપણે 4 વ્હીલ ટાઈપનો આપણે અનુભવ આમાં લાગે કે આપણે 4 વ્હીલ આખીએ છીએ. એ નાનું ટેરિંગ આવે છે ને આ જૂના મોડલનું છે તો આ થોડુંક મોટું ટેરિંગ આવે છે. નીચે બધું છે ને બધું હળી ગયું છે, કારણ કે છે ને જો આ કેબિન ખાલી ઉપરથી સારું લાગે છે, બાકી બહારથી બધું નીચેથી બધું છે ને હળી ગયું છે. નીચે કાટ લાગી ગયો છે અને ગાબડા પડી ગયા છે. તો ડ્રાઈવર સીટે જો કેવી થઈ ગઈ છે, આ બધું હળી ગયું છે. અને મારો આખો પ્લાન જ એવો છે ને કે આખું કેબિન જ મોડિફિકેશન કરાવી નાખવાનું છે. આપણે જે રાજસ્થાન વાળા બધા છે ને કેવા મોડિફિકેશન કરે છે, પછી ટેપ અહીંયા નાખે છે, અહીંયા જોરદાર આખો આમ ટાંડી વર્કનો ટેપ આવે છે, એક અહીંયા આવે છે, પછી લાઇટું બાઇટું બધું ડેકોરેશન એક નંબર લાગે છે. એ આપણે રાજસ્થાન વાળા કરી શકે છે, તો એ પ્રમાણે મારે પણ કરાવવું છે. કાટ લાગી ગયો છે, અહીંયા કાટ લાગી ગયો છે, આખું કેબિન જ છે ને આખું હળી ગયું છે. તો અહીંયા કાટ લાગી ગયો છે. કાટ લાગવાનું મેન કારણ છે અમારે ખારસનો ભાગ બતાવે, કારણ કે અમારે છે ને દરિયા કિનારો નજીક થાય છે. અમારે જાફરાબાદ દરિયા કિનારો આવી ગયો એટલે 7 કિલોમીટર દરિયો અહીંથી અમારા ગામથી દૂર થાય છે ખાલી. તો બાકી અમારા આજુબાજુના ગામડા જેટલા છે ને એમાં અમારે વાહનને બગડતા બહુ વાર ન લાગે, કેમ કે છે ને કાટ તરત લાગી જાય. અને અમારે વધારે ખારસ પડતો ભાગ બધો વધારે બતાડે, એટલે બોલેરો હોય કે પછી ગાડી હોય કે કાંઈ પણ વાહન હોય, 1 વર્ષમાં નવું વાહન લાવીએ ને 1 વર્ષમાં તો કાટી જ જાય. અમારે આ બોલેરો લાવ્યો ત્યારે કાંઈ ઘટે નહીં એવો હતો. અત્યારે જો ફરતી બાજુ તમે જો કાટ જ થઈ ગયો ને અમુક જગ્યાએ તો આ કાયદેસર ગાબડા પડી જશે. મેં આ ગાર્ડ કેટલાનું બનાવ્યું તો ખબર છે? 12,000નું. યાર આ 12,000નું ગાર્ડ આવે છે ને મેં આની પહેલાં જ્યારે મારો બોલેરો હતો ને ત્યારે મેં 10,500નું બનાવ્યું હતું. અને અત્યારે જે મેં આ બોલેરો ક્યાંથી લીધો? માંગરોળથી. આ બોલેરો માંગરોળથી લીધો છે, અને માંગરોળથી બોલેરો લીધો ત્યારે મેં ગાર્ડ બનાવ્યું ત્યારે 12,500 કે 12,000નું ગાર્ડ બન્યું હતું. આ સાપરી છે ને, સાપરીમાં રાજધાની લખેલું હતું તો મેં ના જય મોગલ લખાવી નાખ્યું, જયમાં મોગલ. પછી મેં રાજા ચામુંડા એ લખાવ્યું છે, પછી અહીંયા ચામુંડા કૃપા લખાવ્યું છે, સામે માંગડાવાળા લખાવ્યું છે, ઘણું બધું લખાવ્યું છે. અને થોડુંક ગાર્ડમાં પણ મેં લખાવ્યું છે હિન્દુત્વ અને મોગલ કૃપા. તો આ રીતે મેં બધું મારી રીતનું બધું ડેકોરેશન કર્યું છે. પણ હવે આપણે છે ને એક નવો અંદાજ છે કે આપણે રાજધાનીવાળા જે રાજસ્થાનવાળા કરે છે ને એ ટાઈપનું થોડુંક મોડિફિકેશન કરાવવાનું છે. આ બધું મારે છે ને બનાવવાનો પ્લાન ઘણા સમયથી છે, પણ હું જવાનો જ હતો અને આગલા વર્ષે જવાનો જ હતો. અત્યારે તો 2024નો એન્ડ હાલે છે, 1-2 દિવસની વાર છે અને 2025 ચાલુ થઈ જવાનું છે. મારે છે ને 2023માં મારી ગાડી આખી મોડિફિકેશન કરાવવાની હતી, મારો પ્લાન હતો. પણ યાર મારે છે ને 2022માં એક્સિડન્ટ થયું હતું, તમે વિડીયો જોયો હોય છે. ત્યારે એક્સિડન્ટ થયું ને ત્યારે યાર પછી મારી પરિસ્થિતિ બધી બહુ ખરાબ થઈ ગઈ, અત્યારે પણ ખરાબ છે. ને આ યાર બોલેરો મારે બધે કેટલે લીધે છે, કેટલામાં પીડ્યો છે, એ બધું હું તમને આ વિડીયોમાં માહિતી આપી દઈ. કારણ કે આપણે બોલેરો કોઈ પણને લેવો હોય ને તો કઈ રીતે બધી પ્રોસેસ છે ને આખી એ A to Z હું તમને આ વિડીયોમાં કહી દેવાનો છું. વિડીયો સેટ સુધી જોવાનું ભૂલતા નહીં, સેટ સુધી રહેજો. હું તમને થોડોક વાડીનો ટૂર આપી દઉં પહેલાં. જો અહીંયા અમારા પ્રકાશભાઈની વાડી છે, સરસ મજાની વાડી છે, અને ઈંદોળો છે, અને આ રીતે કાંઈક મકાન છે, અને જોરદાર વાડી છે યાર, લોકેશન 1 નંબર છે. ને આ એની વાડી, અહીંથી શેણા વાવેતર છે. આ અમારા લક્ષ્મણાતાની દાડી આપણા ઓલી સાઈડ બધા કામ કરે છે, એ પણ હું તમને બતાવી દઉં. જો એ ઓલા હેડે સેટ વયા ગયા છે, બહુ આઘા વયા ગયા છે. યાર એકદમ લાંબો સા છે, એટલે બહુ આઘા છે દાડી અત્યારે તો. હું અત્યારે મેડી ઉપર આટો મારવા જાઉં છું. આ રીતે અમારા પ્રકાશભાઈની વાડી છે, અહીંયા 2 ખાટલા નાખેલા છે. યાર આ વાડી આવું ને એટલે મને હકીકતમાં દિલથી બહુ ગમે. આ વાડી લોકેશન જ 1 નંબર છે, બહુ મજા આવે મને. અમારે હવે એવું થઈ ગયું ને કાયમનું કે 10 વાગે ને યાર એટલે ચા સાંભળે, અને ચા વિના કોઈ ચેન પડે નહીં. તો ચા તો પીવો જ પડે ભાઈ, ચા વિના નો હાલે. જો અત્યારે અમારે બધા દાડી આવી ગયા ચા પાણી પીવા, બધા બબલા ખાય છે, નાસ્તો કરે છે, બધા ચા પાણી પી છે, પછી પાછા કામે લાગી જાય. ફેમિલી તમારે છે ને બોલેરો લેવો હોય ને તો તમે અત્યારે નવો બોલેરો લો, મેક્સી ટ્રક બોલેરો લો તો તમને છે ને અંદાજે મેક્સી ટ્રક પડે 9 લાખે, 9-9.5 કેસમાં. ને ફાઇનાન્સ કરાવો તો તમને છે ને 2-3 લાખ જેવું તો વ્યાજ આવે ખાલી. તો 12 લાખ એવું આળે ગળે પડે ફાઇનાન્સ કરાવો તો. ને ₹1,00,000 જેટલું ડાઉન પેમેન્ટ લે છે નવા બોલેરામાં. અને પિકઅપ લો તો પિકઅપના 11-11.5 લાખ, 12 લાખ અત્યારે મોડલ પ્રમાણે કિંમત છે. ને એમાં તમે ફાઇનાન્સ કરાવો ને તો તમે 1,00,000-1.5 લાખનું ડાઉન પેમેન્ટ આવે છે. અને એમાં ફાઇનાન્સ કરાવો ને તો તમને છે ને
14-15 લાખે પડશે. 14 લાખ 15 લાખ એ પ્રમાણે તમને બોલેરો પિકઅપ પડે છે, લોંગ ને એક્સ્ટ્રા લોંગ ને. અને મેં અત્યારે હાલમાં છે ને સેકન્ડમાં બોલેરો લીધો. સેકન્ડમાં લીધો એટલે 1 લાખ રૂપિયા 1,20,000 ડાઉન પેમેન્ટ ભર્યું હતું મેં આ બોલેરામાં, ને 1,20,000 ડાઉન પેમેન્ટ, 18,227 રૂપિયાના મારે 48 હપ્તા છે, એટલે 4 વર્ષની લોન છે અને 6.25 લાખની લોન બેહાડેલી છે. 1,20,000 ડાઉન પેમેન્ટ છે, એટલે કુલ ટોટલ તો અત્યારે 2.5 થી 3 લાખ જેટલું વ્યાજ આવેલું છે. તો વિચાર કરો તોય 9-9.5 લાખે મારે આ બોલેરો પડે છે. સેકન્ડ લીધેલો છે, 18નું મોડલ છે, ને અત્યારે નવાની કિંમત ને સેકન્ડની કિંમત બહુ જમીન આમ થોડોક જ ફેર છે. નવો લેવાય આના કરતાં સેકન્ડ કરતાં. ને આપણે એક જોતા સેકન્ડમાં એક ફાયદો થાય કે આપણે જે પાલ બનાવેલો આ બધી ગાડી કમ્પ્લીટ આવે, ચાલુ ગાડી આવે. ને નવો લે ત્યારે આપણે પાછો 1.5 લાખ રૂપિયાનો તો રોકડો ખર્ચો લાગી જાય. એટલે મારો એ સમય એક્સિડન્ટ થયું ત્યારે એ સમય એવો હતો, એટલા માટે થઈને પછી મારે સેકન્ડ ગાડી લેવી પડી. કારણ કે મારા દાડિયા ચાલુ હતા ને તાત્કાલિક મારે બોલેરાની જરૂર હતી, એ માટે થઈને મારે છે ને સેકન્ડ ગાડી લેવી પડી. બાકી જે આની પહેલાં જ્યારે બોલેરો હતો ને મારી પાસે એ મેક્સી ટ્રક હતો ને એ નવી ગાડી હતી, ને એક્સિડન્ટ થયું પછી મેં પાછી સેકન્ડ ગાડી લીધી છે. તો એવું છે, એ પ્રમાણે છે. તો યાર થોડોક સપોર્ટ કરી દો. વિડીયો અહીંયા સુધી જોઈએ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને હજી કન્ટિન્યુ જોતા રહેજો. તો મિત્રો વાતચીત તો આપણે તમારે યાર ઘણી બધી કરી નાખી છે. તમને ખબર જ છે કે હું દાડિયાનો ધંધો કરું છું, તો મજૂરીનો અમારે કાયમીનો વ્લોગ વધારે પડતા મજૂરીના જ આવે છે. કારણ કે અમારે મજૂરી જ કરવાની છે ભાઈ. કેમ કે અમારા આ કાંઠા વિસ્તારમાં દરિયાકાંઠે એટલા આજુબાજુના જેટલા ગામડા છે ને એ બધા ગામડામાં ઝાઝા ભાગના છે ને વધારે પડતા મજૂર જ નીકળે છે. અને અમે છે ને કાયમી માટે આજુબાજુના ગામડામાં છે ને મજૂરી કરવા જઈએ છીએ. ને છેણા નીંદવાનું હોય ને પછી અજમા બધા અલગ અલગ વાવેતર હોય છે, જેવી સિઝન એવા કામ હોય છે અમારે. અત્યારે છેણાની સિઝન ચાલુ છે તો અત્યારે છેણા નીંદવામાં હાલે છે, પછી ડુંગળી કાપવામાં હાલે છે. બધું કાયમી અલગ અલગ પ્રકારના જે ધંધા હોય છે અમારા, કાયમી અલગ અલગ પ્રકારના અમે કામકાજ કરતા હોય. તમને બધું અમે આ વિડીયોમાં બતાવીએ છીએ અને ડેલી લાઈફસ્ટાઈલ બતાવીએ છીએ. ને વધારે પડતો છે ને અમે ખેતીવાડીના જ વ્લોગ નાખીએ છીએ, કારણ કે અમારો ધંધો છે, જેવું આપણે કામ કરતા હોય એવું જ અમે તમને બતાવવાની કોશિશ કરતા હોય છે. તો મિત્રો તમને આવા વિડીયો ગમે છે કે નહીં તમારે કોમેન્ટ કરવાની છે. અમે છે ને ઘરેથી 8 વાગે નીકળીએ એટલે અમે 9 વાગે ખેતર પૂગીએ. ગમે એના આજુબાજુના ગામડામાં હોય એટલે 9 વાગે ખેતર પૂગી જાય અને 5 વાગે એટલે અમે રજા લઈ લઈ. તો હવે પાછો અત્યારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે અમે ઘર બાજુ બધા નીકળી ગયા છે. અને યાર કાંઈ અમે છે ને તમને વધારે પડતા ખેતરના જ વ્લોગ બતાવીશું. તો હવે છે ને મિત્રો નાથી અમે થોડાક આગળ નીકળી જાય ને એટલે અમારે કાંઈ નાગેશ્રી ટોલ નાકું હમણાં જ બનાવ્યું છે, બહુ ઝાઝો સમય થયો નથી, ટૂંક સમયમાં જ બનાવ્યું છે. ને અત્યારે એક ટોલ નાકું નાખી દીધું છે. ને ટોલ નાકાનો ટોલ ટેક્સ કાયમી માટે અમારે છે ને એકવાર 65 રૂપિયા લે છે અને એકવાર રિટર્ન 30 રૂપિયા મળે છે. તો અમારા આવક જાવકના કાયમી માટે 95 રૂપિયા ડેલી કપાય છે. ને નાગેશ્રી ને દુધાળાની વચ્ચાળે ટોલ નાકું નાખેલું છે અને ત્યાંથી થોડુંક જ ખાલી આગળ જાય એટલે અમારું ગામ આવી જાય. ત્યાંથી અમારા ગામનું પાટિયું પડે, રસ્તો પડે, ને ત્યાંથી 4 કિલોમીટર થાય છે દુધાળાથી. અમે અહીંથી નાગેશ્રીથી દુધાળા જવું પડે ને દુધાળાથી સીધું અમારું કડિયાળી અમારું ગામ આવી જાય છે. અને આપણું ગામ છે ભાઈ કડિયાળી. તમને કોઈ દિવસ વિડીયોમાં કીધું નથી પણ આ વિડીયોમાં તમને કહી દઉં કે મારું જાફરાબાદ તાલુકાનું કડિયાળી ગામ છે. તો ચાલો મિત્રો હવે 5 વાગી જશે તો હવે ઘરે બધાને મારે પુગાડવા પડે, કારણ કે ટાઈમ બધાને પુગાડવા જ પડે. અને અમે 7 વાગે ને ત્યારે માણ ઘરે પૂગીએ છીએ. ફેમિલી હવે ઘરે પૂગી જશે ને બોલેરાને આપણે આપણા પાર્કિંગમાં મૂકી દીધું. આ મારું પાર્કિંગ જ ગણવાનું તમારે, કારણ કે અહીંયા રિક્ષા અહીંયા બોલેરો બે હેરીમાં જ પીડ્યું હોય. અમારે અહીંથી પછી છે ને હેરી પેક છે, તો આ સેલા મકાન અમારા અહીંયા, એટલે પછી અહીંથી છે ને શેરી પેક છે એટલે અહીંયા સાઈડમાં પીડ્યો હોય. હવે ઘરે આવી જાઉં છું. હવે જવાનું છે આપણી ગાડી લઈને, આપણી ધૂમ લઈને જવાનું છે. ગોપીડું શું કરે છે? ગોપી ખડ ખાવામાં બીજી છે, સામુય ન જાય ભાઈ. હાલો હવે છે ને ગાડી લઈને ઘડી આમ રખડવા જવું પડે. રખડા સિવાય મને મજા ન આવે એટલે રખડવા જવું જ પડે. હું આવ્યો છું મૈલુભાઈ ની ઘરે છે. જો ગીત કેમ વાગે એ જો ખાલી કા અમારો વારો કેદી આવે કઈ નક્કી નથી. લગ્ન કરવાના ભાઈ નો વારો કેદી આવે કઈ ખબર નથી. જો અમારા વાંઢાની મોજ છે. અત્યારે કામમાં બીજી જવો ભાઈ, જો ફૂલે ફૂલ કામ હો.